હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પેપર લઈને આવી ગયા છીએ, જેનો સબ્જેક્ટ છે આસપાસ. તેના કુલ ગુણ છે 25 અને ટાઈમ છે 1 કલાકનો. આ સંપૂર્ણ પેપર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. પ્રશ્ન પહેલો છે એનો: આપેલ વિકલ્પો પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન: નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન આવશે: નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદ આવશે જોડકા જોડો, જેના કુલ ગુણ રહેશે 4. ત્યારબાદનો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 5 અને 5 પ્રશ્નો તમને પૂછેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ ગુણ રહેશે 4 અને તેમાં 2 પ્રશ્ન પૂછેલા હશે, જેથી તમને પ્રત્યેક સવાલ 2 ગુણનો રહેશે. તો ચાલો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તે પહેલાં જો તમારે આ સંપૂર્ણ સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ જોઈએ તો આજે જ પ્લે સ્ટોર પરથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને હા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આગળ વધીએ. તો અહીંથી સોલ્યુશન સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો અને તેના જવાબો આપો. જે પ્રશ્ન છે આપણો, તેના ટોટલ ગુણ રહેશે 4. પહેલો પ્રશ્ન: ગૌરવ જાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી? એ સાયકલ, બી પગપાળા, સી મોટર ગાડીમાં કે ડી મોટરસાયકલ પર? તેનો જવાબ રહેશે મોટરસાયકલ પર. બીજો પ્રશ્ન: કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે? એ પૂર, બી સુનામી, સી વાવાઝોડું કે ડી દુકાળ? તેનો જવાબ રહેશે બી સુનામી. પ્રશ્ન 3: કયા પ્રાણીના લાંબા અને સુવાળા વાળમાંથી પશ્મિના શાલ બનાવવામાં આવે છે? તેનો એ રહેશે પહેલો ઓપ્શન, એ ઘોડો, બી બકરી, સી ઘેંટું કે ડી યાક? તો તેનો જવાબ રહેશે બી બકરી. પ્રશ્ન 4: ગામ લોકના મતે કયું મકાન ઇજનેર અને આર્કિટેક્ટ્સના માણસો બનાવશે? એ પંચાયત ઘર, બી દવાખાનું, સી શાળા કે ડી આપેલ તમામ? તો તેનો જવાબ રહેશે સી શાળાઓ. ત્યારબાદનો પ્રશ્ન: નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેના કુલ ગુણ રહેશે 4. તેનો પહેલો પ્રશ્ન છે ચાંગડા જાતિના લોકો જે શંકુ આકારના તંબુમાં રહે છે તેને ખાલી જગ્યા કહે છે? તો મિત્રો તેને કહે છે રેબો. પ્રશ્ન 6: ધરતીકંપ આવ્યો ત્યારે જસમાં ખાલી જગ્યા વર્ષની હતી? તેનો જવાબ રહેશે 11. પ્રશ્ન 7: તાશીનું ઘર અંદરથી ખાલી જગ્યા જેવું લાગતું હતું? તેનો જવાબ રહેશે તબેલા. પ્રશ્ન 8: યુદ્ધ એ ખાલી જગ્યા આપત્તિ છે? તો વિદ્યાર્થી મિત્રો, એ માનવ સર્જિત આપત્તિ છે, તો તેનો જવાબ રહેશે માનવ સર્જિત. ત્યારબાદનો પ્રશ્ન: વિધાન ખરું છે કે ખોટું તે જણાવો, તેના કુલ ગુણ રહેશે 4. તેમાંનો પહેલો પ્રશ્ન: લદ્દાખમાં ખૂબ ભારે વરસાદ પડે છે? તો ખોટું વિદ્યાર્થી મિત્રો, તેવું નથી. લદ્દાખમાં વરસાદ ખૂબ ભારે માત્રામાં પડતો નથી, તેથી તે ખોટું. ત્યારબાદનો પ્રશ્ન: ધરતીકંપ કુદરતી આપદા છે? તો તે ખરું છે વિદ્યાર્થી મિત્રો. 11મો પ્રશ્ન: લદ્દાખના બધા ઘરોમાં છાપરા એક સરખા સપાટ હતા? તો તેનો જવાબ રહેશે ખરું. ત્યારબાદનો પ્રશ્ન: વાવાઝોડું આવે ત્યારે ઝાડ નીચે ઊભા રહેવું જોઈએ? તો તેનો જવાબ રહેશે ખોટું, કારણ કે જો વિદ્યાર્થી મિત્રો આપણે ઝાડ નીચે ઊભા રહીએ તો આપણને ઈજા થવાની શક્યતાઓ રહે છે. ત્યારબાદ આવશે યોગ્ય જોડકા જોડો, જેના કુલ ગુણ રહેશે 4. એમાં આપણને 2 સેક્શન આપેલા છે, એ અને બી. તો એ સેક્શનમાં જે આપેલા છે આપણને ઓપ્શન, તેના જવાબો આપણે બીમાંથી શોધીને લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તેમાંનો પહેલો પ્રશ્ન છે ધરતીકંપ. તો ધરતીકંપ આવવાથી શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ધરતી ધ્રુજવા લાગે છે, તો તેનો જવાબ રહેશે સી. ત્યારબાદ ચાંગથાન, તો એનો જવાબ રહેશે બી વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે દાવાનળ. તો દાવાનળ જંગલની સંપત્તિને નુકસાન કરે છે વિદ્યાર્થી મિત્રો, તો તેનો જવાબ રહેશે ડી. ત્યારબાદ 16મો પ્રશ્ન ગુજરાત. તો ગુજરાતમાં ગાંધીનગર છે, તો તેનો જવાબ રહેશે એ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો, તેના કુલ ગુણ રહેશે 5. જેમાં તમને પ્રશ્નો દેખાઈ રહ્યા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તેમાંનો પ્રશ્ન દિલ્હીના મકાનો કેવા હતા? તેનો જવાબ રહેશે દિલ્હીમાં ઘર સિમેન્ટ, ઈંટ, કાચ અને સ્ટીલથી બનેલા હતા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે દુકાળની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે? તો એનો જવાબ રહેશે જ્યારે વરસાદ પડ્યો ન હોય અથવા તો નહીવત પડ્યો હોય.
તેવી સ્થિતિમાં પાક અને ઘાસચારો ઉગે નહીં તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન, મનાલીમાં કેવા પ્રકારના મકાનો જોવા મળે છે? તેનો જવાબ રહેશે મનાલી પહાડી પ્રદેશ હોવાથી અહીંની મોટા ભાગના મકાનો પહાડી ઢોળાવો પર બંધાયેલા છે. અહીંના મકાનો પથ્થર અને લાકડાના બનેલા હોય છે વિદ્યાર્થી મિત્રો, તથા છાપરા ઢાળવાળા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન, ભૂકંપ એટલે શું? તેનો જવાબ રહેશે પૃથ્વીની સપાટી પર ધ્રુજારી ઉત્પન્ન થાય તેને ભૂકંપ કહે છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કાશ્મીરના ગામડાઓમાં કેવા ઘરો જોવા મળે છે? તેનો જવાબ રહેશે કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને તેના પર કાદવ લગાવીને બનાવેલી દિવાલોવાળા ઘર હોય છે, જેમાં લાકડું પણ વપરાય છે વિદ્યાર્થી મિત્રો, અને લાકડા ઘરના છાપરા ઢાળવાળા હોય છે. ત્યારબાદ નવો પ્રશ્ન આવશે, નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ આપો. તેના કુલ ગુણ રહેશે 4, એટલે પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. તો તમારે 2 થી 3 વાક્યમાં તેનો જવાબ આપવાનો રહેશે. તેમાંનો પહેલો પ્રશ્ન છે, શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. તેનો જવાબ રહેશે હા. ઠંડીથી બચવા ઘેટાં અને બકરાઓ તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટાં અને બકરાઓને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે. આ રૂંવાટી તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. ત્યારબાદનો પ્રશ્ન, જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો તેનો જવાબ રહેશે જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી કાર્યકરો વગેરે લોકો હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી હતી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુઓ બાંધવામાં મદદ કરી હતી અને ખાવા પીવાની અને કપડાની વ્યવસ્થા કરી હતી. જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરી પાડી હતી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણું સોલ્યુશન સંપૂર્ણ અહીં સમાપ્ત થાય છે. આવા જ સોલ્યુશનની સંપૂર્ણ PDF માટે આજે જ પ્લે સ્ટોરમાંથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.